ગુડ મોર્નિંગ. તો રામ રામ ને જય માતાજી બધાને. સવારના વ્લોગમાં સવારમાં કરી દીધો વ્લોગ ચાલુ, કારણ કે આજ છે પાછો રવિવાર ને મેં કરી દીધો ચાલુ. અને સવારના 8 વાગ્યા છે. કીધું વ્લોગની શરૂઆત કરી તો પછી આપણે આગળ વધે વ્લોગ. ને રજા હતી આજ રવિવારની, એટલે લેસન બેસન તો કાંઈ હે નહીં. બાકી અત્યારમાં જો ટાઢો પર હોય આનબાદને સૂર્ય દાદા ઉગી ગયા છે. બાપા નોટે જો વિયાયો હું અત્યારમાં સાયો આવે અત્યારમાં. બાકી જાંબુડાને એટલો બધો કીધું. પાછા મારા પપ્પાની ઘરે બધા હે એટલે તો કબૂતર આવી ગઈ અહીંયા બેઠા હે. આજ આયા થઈ છે સરીને વયા ગઈ જો જાય. અમે અત્યારમાં જો એક ભેંસને છોડ નાખી, આપણે રોજ છોડીને એને બહુ ભીંડો એટલો ભાવે છે ને, એટલે મનાભાઈને ભીંડો કાઢી નાખ્યો છે ને, તો એ નકર ભીંડો જ ખાતી હોય. એની બાજુ બધો ખાઈ ગયા. આમ જોતો રિયાન છોડવામાં બગડી ગયો ભીંડો, મોટી સિંગુ થતી જો આવી. તો અહીંયા જ બૂફી હોય, ખડ ન ખાવા જાય ને ભીંડો ખાઈ જો. આમાં જે આ સોયટી છે આમાં અહીંયા તો એ બધા ખાઈ ગઈ. હે બહુ ભાવે ભીંડો? ભીંડો બહુ ભાવે હે છોડીને એટલે અહીંયા હે ને થોડો કાંટો ફરીને એટલે વી આવે પાછી અહીંયા. વાસીદું કરાવી. રામ રામ જય માતાજી બધાને. વાસીદું કરાવતો અત્યારે ખાલી બકડી સાડવાય તો અને છોડવાને ફોન 4 વાગે છોડી એને 4 બધી છોડે આ ભાંગ નાખ. બેગડી બાજુ લઈને વિયો જાય પાણી બેહારી બપોર લઈને વિયો જાય. બપોર થાય તો ન આવે પાણી જડે એટલે બારી કરી આપણે અંદર ઉતરવી પડે તો બારી ન નીકળે. નવાની મજા. અને ઘણા કોમેન્ટ એવી જ કરે, તમે કે વરસાદ વરસતો હોય ને કે સાપરું બનાવો કે પતરા નાખો ભેંસું પલરે હે નકરી કાયનું કોમેન્ટ વાંચતો ને તો એવી જ કોમેન્ટ બરાબર. આને પાણીમાં જ મજા આવે. આમ ચાલુ વરસાદ હોય ને તમે છૂટી કરો ને એટલે પડખે ખાડો ફેરવો ને તો એમાં જઈને બે આપણે અહીં ધારી એમ ન આવે. આમ ગરમી જ બહુ થાય, તડકો લાગે એટલે આને હે ને પાણી હોય ને ત્યાં લગી પાણીમાં જ રહી. કહું છું ગમે એટલો ચાલુ વરસાદ હોય ને તો ખાડામાં બે છૂટી કરવાની. આજ કોલમ છોડતા નહીં પણ અત્યારે યાદ આવી ગયું એટલે કહી દીધું. આને એટલે જો આને એવી કાંઈ જરૂર ન હોય, આને કાંઈ થાય નહીં. ગાયું હોય ને તો એને જરૂર પડે, એને રાખવી પડે વરસાદમાં પલરે ને એવી રીતે પતરા રાખીને રીહ માંદી પડી જાય. આને વરસાદનું જોઈજો કઈ બી કાંઈ નહીં થાય એકે ભેંસું. વિડીયો જોતા ખબર જ હોય. એટલે આ કોમેન્ટનો જવાબ મારે આપવો હતો એટલે આજે મને યાદ આવી ગયો એટલે પહેલા છોડતા જ તેરે ખબર ને. હા હાલ મેં કહું ને છોડી એટલે પાણીમાં જ જાય. ચાલો વરસાદ જ છોડાય જ નહીં. માર્ગમાં હેલું જતું ને એમાં જઈને આરો થાકે થોડે જ કરે આપણે. બહુ મજા આવે ચાલો વરસાદ જોઈએ ને એટલા જામો પડી જાય. બાકી ગાયું ને કઈ હોય એ નથી. ગાયું હોય ગાયું રાખવી પડે, પાણીમાં જાય જ નહીં તો એનો જાય એ માંદી પડે વરસાદમાં રાખી. અને ગાયું અમુક એવાય હોય કા આમ વાત કરે જતો પિયરની વાત કરી. તો રામ રામ જય માતાજી બધાને. અમે હું જતી હતી ને ભેંસું સારવા, એમાં 3-4 ગાયું હતી. એક ગા રહે ને ભેંસું જ્યાં પાણીમાં બેહે ને ત્યાંથી પાણી મૂકી બારી ન નીકળે. ભેંસું નીકળે ત્યારે જ નીકળે ત્યાં ઊભી પાણી. એટલી અડધી બુટી જેલી હોય અને ઊભી હોય એમના પાપા એમ થાય કે બારી કાઢે તો નીકળે બીકરે નહીં, બેહે નહીં પાણીમાં. હા હોગા આમ આપડે છોકરું હોય ને એમ પગ નીચે આમ ગડકીને આમ વી આવે તો દગે બગે નહીં. નોણનું કેવું કઈ બાંધો નહીં તોય દોવા દે, પણ નોણનું ન બાંધે તો પાક થાય એટલે પછી નોણનું બાંધવું પડે. ને પેલા ગાયો રાખતા ને ગામમાંથી વાડીએ કાયમ લઈ જાવ, હવે લાવવાનું સાંજે લઈ જવાનું ગામમાં. વાડીએ નતા રહેતા ગાયું રહી ને અડધે ઠેઠ પોગી જાય વાડીએ. ભેંસ અડધે એટલો ફેર
એટલે ગાયું ને ભેંસ બે મેર ન ખાય. હું ઢોરા સારા રાખી હતી ને અમારે ભેંસ એક હતી, ગાયું જઈ ગઈ હતી. ભેંસ વાયા હોય, ભેંસને વાયા તગડો હોય તો ગાયું ઠેઠ કરાતી. બે ભેંસને ને ગાયને મેળ જ ન ખાય. ભેંસ કે આને જેટલી ન આવી એ ક્યાં હોય જાય ગમે ત્યાં કરી જાય ઘડી વળી. સંપલ પહેર્યા હોય ટાયર ના તો વાટ ટપીને જવું પડે, નતો પૂરા કરી જાય આવા મોટા જગ્યા. વાસીદું કરવા મને તો એને વળી ઢોરાની વાત કરી ને એટલે મેં કીધું કે ગાયું પાણી ન પપ્પાને ચડાવો. પાડીશ ઈ કે લાયું વાસીદું કરવા. હમણાં કહેતો નતા કે હું વાસીદું માથું બગડે, હાથ બગડી ગયા મારા. કાંઈ વાસીદું કરતા નહીં તો એવા આપણને આમ કે ને બાય પોતરે. અત્યારમાં નેણ વાટી આવીને મેલી દીધી છે, પેહુને થોડીક નાખી દીધી છે. ને મારા છોકરો આજ રવિવારે તો રજા છે તો આખો દી વાંચ જ કરે છે. એનું મોટું તો જો શું હે વાંચે કે ખાલી એક્ટિંગ કરે છે વાંચવાની. ભાઈ નિશાળે ફોન આવે, ફોન વાંચતો નથી કે એનું શું કરવું મારે? શું કે વાંચતો નથી. શું મેં કીધું વાંચતો હોય એવી એક્ટિંગ તો કરતો હોય, પછી ખાલી એક્ટિંગ કરતો હોય મને શું ખબર. નથી આવતું? હાલો નથી આવતું રે, નથી આવતું. પાણી ઘરે ના લ્યો હાલો. જવાનું લાડવા ખાવા એટલે કહું નાવા જાવ. હા એમ કર. લાકડ તાર જવાનું છે એને માસીને ગઈ ટીહાવું ને હરાજ જવું છે. મિત્રો વાગી ગયા 10 ને અમે નાઈ બધું તૈયાર થઈ ગયા છે ને આ બાજુ પાકીટમાં પૈસા સંભાળે. હું પાતી નથી લઉં છે આમાં કાઢ લીધા ને આમાં નાખ્યા છે તાજે લાકડતા મારે મારા બોન અહીંયા છે ને એના ગઈઢા હામું કીધું ગયા ને આજે હરાજમાં ઘેરે એટલે અમે જાય બે છોકરા જ કરે છે રેવાના રવિવાર છે ને પૂરા પૂરા કરે એટલે એટલે જાય હવે તો એ વાગી જાય 10:30 થાવ એવી. એટલે મારા હાડુભાઈ આવે ને મોહનના માસા એનામાં દાદી 2 વર્ષ થયા, 3જી વર્ષ છે દેવ થઈ ગયા હતા તો એમને હરાજમાં ફેરવવાના છે એટલે અહીંયા ફોન આવ્યો તો ત્યાં જવાનું હોય એટલે એની જે કંઈ વેથી કરે અને એવું બધું હોય પછી બધાને જમાડીને બસ પાછા એટલે આજે હરાજમાં જવાનું અમારે જઈને. તો મોહનભાઈ નેણભાઈ નાખજો ને થોડો પૂરો પાઈજો. ઓલી જો ઓલી બેન પાણીયા બાંધી પાણી ને નાખે નાના કડી છોડી હતી ને એને પાણી પીને બાંધી એટલે ગોપીને ના ઓલા પાડાને બેન પાણી પાવાનું. હા એમ આ જ્યાં ટેન્શનમાં હોય એવું નથી લાગતું, થોડોક ટેન્શનમાં હોય એવું નથી લાગતું. લેસન કરવાનું મને તો એવું લાગે ટેન્શનમાં હરખાઈનો કેમ કરી ગયું કાંઈ નહીં હવે હવે લેસન થઈ ગયું હવે મજા આવી. એવું જ લાગે મને. હવાર શું લીધા પૈસા? હા લીધા. કેટલા હતા? કઈ જાજુ કઈ પૈસા હે ને પૈસા ખોટા, કારણ કે હવે યુટ્યુબમાં જાજુ પેમેન્ટ કાંઈ આવતું નથી. હવે આમ જવા મારી ને આમ જવા મારી ને એવું થાય તો યુટ્યુબમાં જાજુ પેમેન્ટ આવવા માંડે ને તો વાંધો ન આવે, નકર ખરાખરીનો ખ્યાલ થાય. મરસાના તૂટે એવું થાય. હવે એવું થાય. હાલો જો આપણી શું કહેવાય ઇકો લઈને જવાનું. આવી જશે. હાલો હવે હે ને નીકળી એટલે પછી વહેલા પાસે આવી. હાલો
મોહન ને નંદી ને બધી મોકલી બાને હે ને તડકાના બે આદત પાડી આવજો તો કેમ ફાવી આવો મખિયા લેવું એ આ તને એવું લાગે ને તો ટીકડી પી જાય અમે ટીકડી પડી ગઈ ખબર હે વરસાદની પિયર દેવું લાગતું ન પડે રાતે બહુ થઈ જાય તાસી આવે હે ને ઓલા ખાય ને પાછા અરે જરીક વાળું ખાય ને કાંતા શરદી થઈ જ જઈ એને નનકે થઈને તાસી દેવી તાસી જેવી એટલે જરીક આમ કંઈક ગીરું ખાઈએ ને તો ખાવા થાય તો ઠીક આવે હા હાલો છે એમ નીકળી હો એ આ તો 11:30 માથે થોડુંક થયું હે અને કીધું ભેંસું પાઈ લઈ બાકી આ 3 ને પાવાની જોઈએ કાને દેખો ઓલી ગોપીને અને પગલાને બાકી ઓલી રહી ને એને તો પાઈ ગયા મારા મમ્મી તો કીધું પાઈ લઈ ને પછી બાય આવતા જો એટલે શાક કંઈક કરવું જોઈશે બપોરે હું નજી અને બા 3 હે મારા પપ્પાની ગયા આપણે ગામત્રે ગયા હે નંજી જો બકડ્યું ભર નાખ્યું હે ને એને કીધું પગલાને પાઈ લે હું ઓલીને પાઈ લઈ બીજું ને પીએ તો બાકી આને લગભગ સવારમાં જ કીધું છે સવારમાં સરતી હતી ને એટલે અહીંથી આવીને પી લે ગોપીને એક પીસે ખાલી ઓ હેર મારા થોડીક આરા કરે બહુ હાલ જ નહીં રે આવેલી આવશે Oh, hey. Oh, hey. ઢોરાત પાઈ લીધા હે હવે કીધું બપોર ચડી ગયા એટલે શાક બાક એનું કરે હવે બાકી જેનું ખાવું એનું ગોતીએ વાડીમાં હાઈલો જ આવે ભીંડો લાવે છે હવે તો બીજું શું હોય ભીંડાનું કરી નાખીએ હમણાં કર્યું નહીં ને એટલે બાર હે બાપા નોટે અત્યાર સુધી નીંદતા હતા બા હેઠા નો બે નીંદ જ કરે એટલે હાલો થોડોક ભીંડો લઈ આવું અહીંયા મોર નાખ પછી બા શાક બનાવી નાખી ને આ કલમ જો આપણે આવડી થઈ ગઈ નાની હતી ઓલી તો ભાંગી ગઈ આપણે વાવાઝોડું જેવું ગયું હતું ને વરસાદનું ભીંડો જો મેં હાઈ ક્લાસ સુધાર નાખ્યું ભીંડો લઈ આવ્યો ને આમાં જો મરચાં ને ટમેટા મોર નાખ્યું એકાદી એટલે હવે બા બનાવી નાખે શાક ભીંડાનું ને બા જો વિયા હે તો કીધું બનાવી નાખો શાક એટલે પછી બપોર આવે બપોર ત્યાં સડી જાય બા ખડ જ લેતા હોય ના પાડીને તોય એટલે હવે હમણાં શાક બનાવી નાખે વાગી ગયા 12:30 જેવો ટાઈમ થયો હોય છે અને હવે કીધું બપોરા કરી લઈ એટલે આજ તો બપોરામાં જો 3 જણા હાય અંજી બા અને હું 3 હે મારો મમ્મી ગયા ગામ એટલે ભીંડાનું શાક તો જો બાએ મસ્તીનું કરી નાખ્યું હે હાઈ ક્લાસ મજાનું ને રોટલી હે રોટલા જ ન કરે રોટલો બાએ રોટલી ખાય એટલે હાલો થોડો અવાજ તો આવશે કારણ કે પંખો ચાલુ છે મંડો ખાવા હાલો બીજું શું અને સાઈઝ છે આમાં હાલો બપોરા કરી લઈ હવે